નમસ્કાર મિત્રો, જો તમારું પેટ બહાર નીકળતું હોય, કપડાં સરખા ફિટ થતા ન હોય અને તમે માત્ર 7 દિવસમાં પેટની ચરબી ઓછી કરવા માંગતા હો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. આજે હું તમને બતાવીશ એક સરળ દેશી અને અસરકારક ઉપાય જે તમે ઘરે બેઠા સરળતાથી અપનાવી શકો છો. આજકાલ ખોટી ખાવા પીવાની આદતો, બેઠાડું જીવનશૈલી અને વધારે તણાવના કારણે પેટમાં ચરબી ઝડપથી વધી રહી છે. પેટની ચરબી માત્ર દેખાવ બગાડે એવું નથી, પરંતુ તે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. પરંતુ સારી વાત એ છે કે થોડા નાના બદલાવ અને નિયમિતતા રાખવાથી તમે 7 દિવસમાં જ સ્પષ્ટ ફરક જોઈ શકો છો. સવારમાં ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આ ઉપાય તમારા શરીરના મેટાબોલિઝમને તેજ કરે છે અને પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. ત્યારબાદ નાસ્તા પહેલાં જીરું પાણી પીવો. રાત્રે 1 ચમચી જીરું પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ઉકાળીને પીવો. આ પાચન શક્તિ સુધારે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે. ભોજનની વાત કરીએ તો તળેલું, મેદાવાળું અને બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે. દૈનિક ભોજનમાં શાકભાજી, દાળ, રોટલી અને કાચું સલાડ જરૂર ઉમેરો. વધારે ખાવું નહીં અને ભોજન પછી તરત સૂઈ જવાનું ટાળો. સોજે લીંબુ પાણી અથવા ગ્રીન ટી લો અને ઓછામાં ઓછા 20 મિનિટ ઝડપી ચાલ કરો. દરરોજ માત્ર 15 મિનિટની કસરત પણ પેટની ચરબી ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. પ્લેન્ક, સીટઅપ અને સાયકલિંગ જેવી સરળ એક્સરસાઇઝ કરો. રાત્રે હળવું ભોજન લો અને સૂતા પહેલાં હળદરવાળું ગરમ દૂધ પીવો, જે ચરબી ઘટાડવામાં અને સારી ઊંઘ માટે મદદરૂપ છે. જો તમે આ રૂટીન સતત 7 દિવસ સુધી ફોલો કરશો તો પેટનું ફૂલવું ઓછું થશે, કમરનો ઇંચ ઘટતો દેખાશે અને શરીર હળવું લાગશે. યાદ રાખો, ચમત્કાર નહીં પરંતુ નિયમિતતા અને સંયમ જ સાચું પરિણામ આપે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી વધુ દેશી હેલ્થ ટિપ્સ માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં યસ લખીને જણાવશો કે તમે આ 7 દિવસનો ચેલેન્જ લેશો કે નહીં.